દર ઉત્તરાયણ ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય એવું છે કે લોકોને ઉત્તરાયણ પ્રિય છે. ખાસ કરીને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ છે એ બંને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. બધાને મમરાના લાડવા, ગોળની ચીકી આવું બધું ખાવા માટે ધાબે સવારથી સાંજ સુધી ચડી અને પતંગની મજા માણીએ છીએ. આપણી મજા માટે હજારો અને લાખો પક્ષીઓ છે એ પક્ષીઓ આ પતંગની દોરીમાં આપણે પતંગ ચગાવતા હોય ત્યારે પતંગની દોરી સાથે અથડાતા હોય. ઘણી વખત થાંભલે પતંગની દોરી છે અટવાઈ જાય ત્યારે એના પગ છે એ પગ દોરીમાં અટવાઈ જાય ત્યારે ઊંધા લટકી અને પોતાનો જીવ ખોઈ બેસે. કોઈની પાંખ કપાઈ જાય, કોઈની ચાંચ છે કે કોઈનું ગળું છે એ દોરીમાં આવી જાય. તો આપણે ઉત્તરાયણ તો ઉજવીએ છીએ પણ ઉત્તરાયણ પત્યા પછી કે આજુબાજુ મેદાનની અંદર આપણા પ્લોટ વિસ્તારમાં કે આપણા ધાબા ઉપર ક્યાંય પણ આવા પતંગની દોરીના ગૂંચળા હોય કે પતંગનો દોરો ગમે ત્યાં વૃક્ષમાં કે લટકતો હોય એ આપણે ભેગો કરી અને ગૂંચળું બનાવી નાખવાનું. પછી અત્યારે ઠંડીની મોસમ છે, આપણે તાપણું કરતા હોય કે બધાના ઘરે ચૂલા હોય તો એ ચૂલાની અંદર આ દોરી નાખી દો એટલે કોઈ પક્ષીના પગમાં ન સલવાય, કોઈ પક્ષીની ડોકમાં ન આવે, કોઈની પાંખ ન કપાય. આપણે જે રીતે આપણે જીવવાલો છે એમ પક્ષીઓને પણ ભગવાને જીવ આપ્યો છે. આપણા રાજ્યની અંદર હજારો પ્રકારના પક્ષીઓ ગામડાઓની અંદર રહે છે, શહેરોની અંદર રહે છે. તો એ મૂંગા પક્ષીઓ છે એ એમની વ્યથા છે કહી શકતા નથી. એને ઘાયલ થયું હોય તો એ ડૉક્ટર પાસે જવાના છે. આપણને કંઈક લાગ્યું હોય, આપણો પગ ભાંગ્યો હોય, માથા ઉપર ઈજા થઈ હોય તો આપણે દવાખાને કે ડૉક્ટર પાસે જઈએ. આ પક્ષી ક્યાં જાય? એટલા માટે દરેક વિદ્યાર્થી તરીકે આપણી ફરજ છે કે એક નાગરિક તરીકે ફરજ છે કે જ્યાં પણ દોરો આપણે જોઈએ કે આ પતંગનો લાલ પીળો રંગનો અલગ અલગ આપણે પાતા હોઈએ છીએ, બરાબર ને? તો એનું ગૂંચળું કરી આપણા ઘરે ચૂલો હોય કે આપણે તાપણું કરતા હોય ઠંડીમાં તો એમાં ગમે ત્યાં જુઓ, કચરાપેટીમાં જુઓ ને તો પણ એને સળગાવી નાખો જેથી અન્ય પક્ષીઓ છે એ વધારે પડતા એને નુકસાન ન થાય, હાનિ ન થાય અને આપણે પક્ષી છે એ વધારેમાં વધારે બચાવી શકીએ. પતંગના દોરાથી ઘણા બધા ઘાયલ પક્ષીઓ થાય છે. પતંગનો દોરો છે એ વૃક્ષમાં સલવાઈ જાય, પછી થાંભલાની અંદર તારની અંદર લટકતો હોય. તો એવા પ્રસંગે આપણે શું કરવું જોઈએ? આપણે બધાએ ઉત્તરાયણ પૂરી થયા બાદ આ જે દોરો છે એ દોરાને બધાએ આપણે એકત્રિત કરી લેવો જોઈએ. શું કામ એકત્રિત કરવો જોઈએ? કારણ કે પક્ષીઓ છે એની પાંખમાં, પક્ષીઓની ડોકમાં પક્ષીઓને વધારે નુકસાન કરે, પ્રાણીઓ છે તો એને પણ નુકસાન કરે. રાત્રે અમુક વૃક્ષોની અંદર દોરી સલવાઈ ગઈ હોય તો રાત્રિના જે પક્ષીઓ છે, નિશાચર છે, ચામાચીડિયા છે, ઘુવડ છે, ચીબરી છે, તો એ લોકો પણ એના રાત્રે ખોરાકની શોધમાં હોય તો એ લોકોને પણ એ રીતના દોરો નડે નહીં, નુકસાન ન કરે અને દિવસના સમયે માણસને પણ દોરો નુકસાન ન કરે તે માટે આપણે બધાએ આવી રીતના આ જે દોરો છે તો દોરાની બધા આપણે બૂચ બધા એકત્રિત કરી લેવી જોઈએ. બૂચ આવી રીતના એકત્રિત કરી અને પછી એને સળગાવી દેવો જોઈએ જેથી કરીને કોઈને નુકસાન ન થાય. અને સળગાવો નહીં તો એનો ઉપયોગ આપણે સિલાઈમાં છે, આપણે કે ટાંકા છે એ રીતના સિલાઈમાં પણ આપણે ઉપયોગ આ દોરાનો કરી શકાય. એટલે વેસ્ટમાંથી બેસ્ટ પણ થઈ જાય છે.